અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. વચનામૃત સારંગપુર ચેપ્ટર નંબર 15. મુગ્ધા મધ્ય અને પ્રૌઢાનું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના ભાદરવા સુધી ચોથને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા ને સર્વ શ્વેતવસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે પ્રશ્ન કરીએ છીએ જે બે પ્રકારના ભગવાનના ભક્ત છે. તેમાં એકને તો ભગવાનને વિશે અત્યંત પ્રીતિ છે અને ભગવાનના દર્શન વિના ક્ષણ માત્ર પણ રહેવાતું નથી અને તેનો પ્રેમ બહાર પણ ઘણો દીઠામાં આવે છે. અને બીજો જે ભગવાનનો ભક્ત છે તેને તો આત્મનિષ્ઠા પણ છે અને વૈરાગ્ય પણ પરિપૂર્ણ છે અને ભગવાનને વિશે પ્રીતિ પણ છે. તો પણ તેનો પ્રેમ પ્રથમ કયો જે ભક્ત તેના જેવો જણાતો નથી અને પ્રથમ કયો તેને તો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ બેય નથી, તો પણ એની ભક્તિ અતિશય શોભે છે. અને આ મૂળ વાત એમ છે, બે ભગવાનના સેવક છે, મહારાજના સેવક બે છે. એકને તો પ્રેમ વધારે છે ને એકને પ્રેમ સામાન્ય છે, પણ આત્મનિષ્ઠાને વૈરાગ છે. સમજદારી પૂર્વક સેવા કરે છે અને એક તો બસ પ્રેમથી સેવા કરે છે. સેવા તો એની સાચી તો લોંગ લાઈફ કઈ દે એવો પ્રશ્ન છે. લોંગ લાઈફની મહારાજને મતે કિંમત છે. ચોજાળ કીધું ને મહારાજ, ચોજાળ એમ બહુ શોભે. બહુ જે પ્રેમપૂર્વક સેવા કરે તો શોભે બહુ, પણ લાંબી ન હાલે. જો સમજણ ન હોય તો, સમજદારી પૂર્વક ન હોય તો લાંબી ન હાલે. એટલે એમાં કયો શ્રેષ્ઠ છે? બે ભગત છે આમાં, બે મહારાજના સેવક છે અને બેયને મહારાજની સેવા કરવી એવી દાનેત ખરી. એટલે કોની દાનેત હોહરવી નીકળે. મહારાજની સેવા તો કરવાની બેયની ઈચ્છા છે. પછી શોભે ઓલાની એમ, પણ લાંબી ટોકે નહીં. લાંબી ટકાડવી હોય તો થોડીક સમજદારીપૂર્વક સેવા કરવી એમ, વૈરાગને આત્મનિષ્ઠા એ સહિત એક સહનશીલતા હોતી જોઈ. સેવા કરવામાં નકરું સહનશીલતા ન હોય તો સેવા લાંબી ન હાલે. ગુણાતીતાનંદ સ્વામી કીધું કે આ સત્સંગમાં રહેવું કેવળ ભક્તિ કરવી એનું પ્રયોજન નથી. પણ શું પ્રયોજન છે? કરવાનું તો બીજું છે. સત્સંગમાં દ્રઢ પાયો કરો. સત્સંગમાં દ્રઢ પાયો થાય. લાંબો આપણો સત્સંગ હાલવો જોઈએ. એક જ વર્ષમાં પૂરો કરી દઈ અને પછી હાવ ઝીરો થઈ જાય તો એ સત્સંગનું કોઈ ફળ મળે નહીં. એક જ વર્ષમાં પૂરો ન કરવો, 100 વર્ષમાં પૂરો કરવો, એટલે લાંબી હાલે. એક વર્ષમાં સત્સંગ બધો પૂરો ને સેવાય બધી પૂરી. તો એનો કોઈ મિનિંગ નહીં. સત્સંગમાં રહ્યાનો હેતુ શું છે? પર્પઝ શું?
કે સત્સંગમાં પાયો છે એ દ્રઢ થાય, લોંગ લાઈફ થાય. કે આપણે આમાં તો મહારાજે સેવા જ કીધી કે ભાઈ મહારાજને અંતે તો મહારાજના સેવક જ છે. તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિ છે ગમ્યતા, એની સેવા જ કરવાની છે. તો બે પ્રકારના ભગત કીધા આમાં. એકને તો જ્ઞાન વૈરાગ છે, આત્મનિષ્ઠા ને વૈરાગ છે. આત્મનિષ્ઠા એટલે સહન કરવાની કઈક શક્તિ, આત્મનિષ્ઠા એને કહેવાય. સેવાને ખાતર કંઈક સહન કરવાની શક્તિ હોવી જોઈએ. પછી ભૂખ તરસ સહન કરવા પડે, માન અપમાન સહન કરવું પડે, એવું બધું કરવું પડે. તો એ સહન કરવાની તૈયારી હોય તો એને શું કહેવાય સેવા કરવા. મારે ભગવાનની સેવા કરવી છે, સહન કરવું નથી કાંઈ, તો ન થાય, લાંબી ન હાલે. ઓલાને ગરજ હોય ત્યાં સુધી વાંધો નહીં, સેવા લેવા વાળાને કોઈ મળતો ન હોય તો પછી બીજું કરવું કે સેવા હોય હાલો, જી બાબતી કરી નહીં, હાથ જોડીને સેવા કરાવી લે. પણ પછી એને બીજું કોઈક મળે તો પછી ગરજ કોણ કરે? હાથ જોડાવતા હોય તો પછી કઈ થોડા દૂર જ કોઈને હાથ જોડવા પોહાય નહીં. એટલે એની લાંબી સેવા ન હાલે. એટલે સેતુમાલામાં એવું લખ્યું કે બે ભગવાનના સેવક છે. આના પ્રશ્ન ભગવાનના બે સેવક છે. એમાં એક તો બહુ પ્રેમી છે, રિયલ પ્રેમી છે, ખોટા નથી, રિયલ પ્રેમી. તો એ લાંબી ન હાલે એની સેવા. લોકમાં હારી બહુ દેખાય કે આને તો કઈ આ સેવા કરે છે પણ કઈ હંગોળ જ નથી. એમ બોલો આત્મનિષ્ઠા વાળો હોય ને વૈરાગ વાળો હોય તો એને એમ થાય કે હંગોળ નથી. બોલા તો આમ લોકની ભાષામાં કે હરખ પદુડા. પદુડા શબ્દ હું કરવાને જોડ્યો હોય છે એ બહુ ખબર નહીં કઈ. નકર સેવામાં કરવામાં હરખ તો જોઈ. પાછો સેવા કરવામાં હરખ ન હોય તો હું એ સેવાથી કઈ લીલું થાય. મારી પાસે ઉત્સાહ તો જોઈએ. પણ આ બધા લોક સાહિત્યકાર વાળા એમ એક શબ્દ વધારે વાપરી દીધો, હરખ પદુડા. અને પ્રથમ કયો તેને તો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ બે નથી, તો પણ એની ભક્તિ અતિશય શોભે છે. અને આત્મનિષ્ઠા ભક્તિ શોભે છે એટલે એની સેવા અતિશય શોભે છે. કોની? ખાલી પ્રેમી છે, પ્રેમથી કરે છે એની સેવા અતિશય શોભે છે. અને જ્ઞાન વૈરાગ્ય વાળો છે, આત્મનિષ્ઠા સહનશીલતા વાળો છે, અને કંઈક વિવેક વાળો છે, એની સેવા એટલી બધી શોભતી નથી, ઓલાન જેવી શોભે છે. લોકમાં બધા કાન પકડી જાય કે સેવા તો આની. કોની? પ્રેમી હોય એની, પ્રેમથી કરતા હોય એની. એવા લોકમાં બધા કાન પકડી જાય, પણ ભગવાન કાન ન પકડે. ભગવાન કાન ત્યારે પકડે કે સહનશીલતા હોય અને વૈરાગ હોય, કંઈક છોડવું હોતે પડે. સેવા કરવી હોય તો વારમાં વછેરું એમ કે, એટલે હું વારમાં વછેરું, વારમાં વછેરું કોઈ ખબર નહીં. વાર ચડતી. હા, જૂના જમાનામાં ગામ ભાંગવા આવે તો ગામના લોકો હામાં પછી બધા ઓલા હોય ને તો એની સામે વાર ચડે, ઘોડા લઈને જાય. એમાં જે ઘોડાનું વછેરું ઘેરે હોય ઈ ઘોડું લીલું ન કરે કઈ. શું કરવા લીલું ન કરે? એનું મન આવે. જયારે બરોબર લાગ મેળ્યો હોય ત્યારે ઘોડું પછી એને વછેરાને સંભાળે કે મારું વછેરું ક્યાંય છે. એટલે લફરા વાળા સેવા ન કરીએ. ભગવાનની સેવા આપણે ત્યાગી થાય છે. અને કોઈ ગ્રહસ્થ હોય તો એ કલ્યાણ તો ગ્રહસ્થનું હતે થાય કે ન થાય?
તો કલ્યાણ તો એનું હતે થાય, પણ એ ભગવાનની સેવા કરી ન હોય કે, કારણ કે એને વસેરા જાજા હોય જાજા, એટલે વસેરાને હાચવે કે મહારાજને હાચવે, એટલે સેવા એટલે વારમાં વછેરો એમ. તો એ વસેરાવાળા ઘોડાને લઈ ન જવાય, વારમાં ન લઈ જાય. વારમાં તો એકલું ઘોડું હોય ને, એ મરે કે મારે, અને વસેરાવાળું હોય તો મારે મરે નહીં કોઈ, એટલે લફરું ન હોય એવું જોઈએ. વાહે કાંઈ લફરું નહીં, તો ભગવાનની સેવા કરીએ. જેને આસક્તિ હોય, એને વૈરાગની ખામી હોય કે સમજણની ખામી હોય, તો એ મહારાજની સેવા બરાબર કરી શકે નહીં. દેહભાવ હોય તો એ મહારાજની સેવા ન કરી શકે. શાસ્ત્રીજી મહારાજે એટલી સત્સંગની સેવા કરી તો એ થાક્યા નહીં, એટલે દેહભાવ ન હોય તો થાય. નકર માન અપમાન કેટલું થતું હોય, પેલું થતું હોય તો એ થાક્યા નહીં, એટલે એની સેવા છે એમ નભી ગઈ, એમ ઠેઠ લગી. કોઈને માન અપમાન લાગતું હોય, કોઈને થાક લાગતો હોય, કોઈને કંઈક આસક્તિ હોય, તો એ આવી સેવા કરી ન શકે, હોહરવી ન કરી શકે. હોહરવી સેવા કરવી આખી જિંદગી છેલ્લા શ્વાસ સુધી તો આવવું જોઈએ. મહારાજ બે સેવક છે, એક તો એક વર્ષમાં જ બધી પૂરી કરી દે, ક્યારેક ક્યારેક તો 6 મહિનામાં હોતી કોર્સ પૂરો નથી કરી દેતા. સ્વામીજી બધા 6 મહિનામાં લેતા, 6 મહિનાનો કોર્સ લીધા છે. તમે કઈ કોર્સ લીધો છે કે નથી લીધો? પ્રોજેક્ટ પૂરો કરી દો છે. સેવા એ પ્રોજેક્ટ જ છે ને એક્ઝેક્ટનો. પછી હું પછી એવું કરવાનું, પછી સેવા આરોગવાની. સેવા આરોગવાની. મહારાજે બે જણાના દ્રષ્ટાંત બહુ ઝાઝા દીધા. બે છે મહારાજને બબે ફટકાતા છે, એટલે બે કીધા. મહારાજને બધા બબે ફટકાતા છે. નિત્યાનંદ સ્વામી ને નિર્વિકલ્પાનંદ સ્વામી, મયારામ ભટ્ટ ને દીનાનાથ ભટ્ટ, બધા બબે ભટકાતા હોય ને, એટલે પછી મહારાજે બબે ને કીધા કે આ બે છે. પેલું 5મા વતનાવતમાં છે, એમાં શું છે? સુકાનંદ સ્વામીનો પ્રશ્ન છે ને. હા, એ વિક્ષેપ પામે છે, એનું અંતઃકરણ વિક્ષેપ પામે છે. એકને તો ક્યારેક કામ ક્રોધાદિક નો વિક્ષેપ થતો જ નથી, અને ભગવાનનો નિશ્ચય તો બેયને છે. એટલે ભગવાનના ધામમાં જઈને કોણ વધારે સુખને પામશે? તો મહારાજ એમાં પાછું ઊંધું કીધું છે. શું કરવાને? એના જ્ઞાન વૈરાગ બહુ જોરદાર છે, પણ ભગવાનની અરે બહુ હંગવડ નથી. અમારા જ્ઞાન વૈરાગ એમ. અને એકને તો કામ ક્રોધાદિક નો વિક્ષેપ થાય છે, પણ મનમાં દાજ બહુ થાય છે. અરે આ કામ ક્રોધાદિક છે એ મને ભગવાનની સેવામાં વિક્ષેપ કરે છે, હું બરાબર કરી નહીં, તો એ ઝાઝા સુખને પામશે. ઓછા જ્ઞાન વૈરાગ છે તો એ ઝાઝા સુખને પામશે, અને ઓલાને વૈરાગ ઝાઝા છે, જ્ઞાન વૈરાગ ઝાઝા છે, તો પણ થોડા સુખના ન્યૂન સુખની પ્રાપ્તિ થશે. કારણ કે એ થોડોક કૈવલ્યાર્થી છે, પોતાનામાં થોડોક મગન છે, ભગવાનમાં એને નિમગ્નતા નથી. એટલે ન્યા મહારાજ એવું કીધું, અહીંયા એવું કીધું કે ચોજાળ ભક્તિ બહુ દેખાય છે લોકમાં. કે માણસોમાં કાન પકડાવવા હોય બધાને તો ઓલી ભક્તિ કરે, અને સેવા પકડવી હોય તો ઓલી ભક્તિ કરે. અને પ્રથમ કહ્યો તેને તો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ બેય નથી, તો પણ એની ભક્તિ અતિશય શોભે છે. અને આત્મનિષ્ઠા અને પ્રેમ બહુ છે, પ્રેમથી સેવા કરે છે. અને સમજદારી નથી, કોમન સેન્સ થોડીક ઓછી છે.
કોમન સેન્સ ઓછી હોય તો એની સેવા લાંબી જાજી હાલે નહીં. કોમન સેન્સમાં શું આવે કે આ સહનશીલતા ને વૈરાગ થોડોક, એ બે ભેળા થાય તો કોમન સેન્સ લાવી દે. એ બે ન હોય તો પછી કોમન સેન્સ ન આવે. અને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય યુક્ત છે તો પણ તેની ભક્તિ તો પ્રથમ કયો જે ભક્ત તેના જેવી શોભતી નથી. એ બે પ્રકારના ભક્તમાં કેની ભક્તિ શ્રેષ્ઠ છે ને કેની ભક્તિ કનિષ્ઠ છે એ પ્રશ્ન છે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય નથી તો પણ જેને ભગવાનમાં અતિશય પ્રેમ છે તે જ સરસ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એટલે મહારાજે કીધું કે લોકમાં સારું દેખાય છે. સ્વયં પ્રકાશાનંદ સ્વામીને એ જ સારું લાગ્યું ને, લોકમાં એની સેવા છે એ સારી દેખાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને વૈરાગ્ય અને આત્મનિષ્ઠા નથી તેને શ્રેષ્ઠ કહો છો તે શી સમજણે કહો છો? કેમ જે કેલ્ક્યુલેશન શું છે? કેલ્ક્યુલેશનમાં તમારે વધારે આવી ગયું ત્યારે કેલ્ક્યુલેશન તમે કેવી રીતે કર્યું? જેને વૈરાગ્ય અને આત્મનિષ્ઠા નથી તેને શ્રેષ્ઠ કહો છો તે શી સમજણે કહો છો? કેમ જે એ તો દેહાભિમાની છે. માટે જ્યારે એના દેહને સુખ થાય એવા પંચ વિષયનો યોગ થશે ત્યારે એને વિષયમાં પ્રીતિ થઈ જશે. પછી ભગવાનને વિશે એવી પ્રીતિ નહીં રહે. તેને તમે શ્રેષ્ઠ કેમ કહો છો? પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે, જેને વિષયમાં પ્રીતિ થઈ જાય એને અમે પ્રેમી કહેતા નથી. અમે તો ગોપીઓ જેવા ભક્ત હોય તેને કહીએ છીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ગોપીઓ કાંઈ ભોળીઓ નહોતી, એ તો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય યુક્ત હોય તેની સમજણને ઉલ્લંઘી જાય એવી ડાહીઓ હતી. જેમ કોઈક રાજનીતિનો જાણનારો હોય ને તે બોલે તેના જેવું તો ગોપીઓને બોલ્યામાં ડાપણ હતું. અને ભગવાનને પણ જેમ યથાર્થપણે જાણ્યા જોઈએ તેમ જાણતી હતી. અને સર્વે યાદવમાં અતિશય ડાયા અને ભગવાનના ચોવટિયા એવા જે ઉદ્ધવજી તે ગોપીઓની સમજણને જોઈને ગદગદ કંઠ થઈ ગયા. અને તે ઉદ્ધવજી એમ બોલ્યા છે, ગોપીઓ પાસે મને જ્ઞાન કહેવા મોકલો તે તો ભગવાને મારી ઉપર અતિશય અનુગ્રહ કર્યો. અને પોતે ગોપીઓને ઉપદેશ કરવા ગયા હતા પણ ગોપીઓના વચન સાંભળીને પોતે સામો ઉપદેશ ગ્રહણ કર્યો. અને તમે કહેશો જે ગોપીઓ તો એવી બુદ્ધિમાન નહોતી, તો એમાં તો મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા એ 3 પ્રકારના ભેદ હતા. તેમાં મુગ્ધાનું એવું લક્ષણ છે જે એક તો ભગવાન ઉપર ધોખો ઘણો કરે અને એમ બોલે છે, અમે તમારે અર્થે કરી કરીને મરી ગયા તો પણ તમે નજરમાં લાવતા નથી. અને એમ એટલે હું અમારા વખાણ કરતા નથી, નજરમાં લાવતા નથી. એટલે શું કહેવાય સ્વામીજી? શું કહ્યું કે હું આટલી પેરેન્ટ શિબિર કરી આવ્યો તો તમે કંઈ લેખ ઓલું કે નજરમાં તો ન લાવ્યા એમ, એટલે અમારા વખાણ તો ન કર્યા એવું. નજરમાં લાવતા નથી એમ કીધું ને. શું કીધું? અમે તમારે અર્થે કરી કરીને મરી ગયા તો પણ તમે નજરમાં લાવતા નથી. અમારે વખાણ નથી કરતા કે ક્યારે કોઈ દી વખાણ કરે. એક સ્વામીના શિષ્ય હતા ને, એ બહુ આકરા હતા. વખાણ કરતા આવડે જ કોઈ દી? સ્વામીને સ્વામીએ તો હું કીધું કઈ ખબર નહીં, ના પાડી છે કે નથી આવડતા. બીજા ભાડ્યા જ કે એના શિષ્યોને કેટલા વખાણ કરે, વખાણ કરતા કોઈક દી 2 શબ્દો કરતા બોલતા આવડે છે કે નહીં એવું સ્વામીને પૂછતા. નોંધ નથી લેતા. એમ કે તમને આ સંતોને વખાણ કરતા આવડે કે નહીં? હરિવંદન સ્વામીજીને વખાણ કરો, બ્રહ્મ સ્વામીજીને વખાણ ક્યારેક કરો કે ન કરો? આવડવા જોઈએ થોડાક. નકર પાછા પડી કે આવડે છે કે નહીં કોઈ દી? ભાઈ તીરથ સ્વામીજી કે નથી કહેતા? કહેતા નહીં ભાઈ, મનમાં હોવાતા છે, કરતા નથી કોઈ. આટાણે તો કરવા જોઈએ તોય કરતા નથી.
ઇંગ્લિશનું ઓલું પ્રવચન ફટકાર્યું હોય ત્યારે કરવા જોઈએ, લોકો કરતા નથી કોઈ એમ. બોલતા એમ કે બાઈફું તમે. અને વિશુદ્ધ સ્વામીજીના વખાણ કરો છો કે કોઈ દી નહીં? એ બાપે તો ન કરવાના હોય. એટલે ઝાઝુ બાપતા હોય એટલે ઓલું વખાણ કરવાનો વેત ન રહેવા દે આપણને. અઠવાડિયામાં 2-3 વાર બાફી નાખે એટલે ઓલું એમને સીધો વઘાર કરીને કર્યું હોય એના વખાણ કરવાનો વેત ન રહેવા દે. દરરોજ બાફેલું ઝાઝુ થઈ જાય 3-4 દીમાં. 2-3 દિનો જ વઘારેલું રહે. અને પ્રેમમાં બફાઈ જાય જાજો કે નહીં? વિવેક ન હોય ને એટલે બફાઈ જાય જાજો. અને એમ કરતા તો બાફેલાનો વધારે મહિમા છે. ઓલામાં તત્વો બળી જાય, બાફેલામાં તત્વો બળે નહીં, એવા ને એવા રે ઠેઠ લગી. તમને બાફતા આવડે? મીરભાઈ એકલા રહેશે તો રાંધતા તો આવડતું છે ને કે નહીં? બાફતા ન આવડે. બાફતા હોતે શીખવા દેવું જોઈએ, એક કળા છે. દિલ્હી જાવ ત્યારે પછી શું કરો? બીજી કઈ જમવાનું રાખો કે હાથે બાફી લો? એક પગનું બાફેલું હોય ખાય. બાફવા વાળા તો ઘણા મળી જાય કે નહીં? વિકાસ ભગત, વોટ ઇઝ મિનિંગ ઓફ બાફવું? બોઇલ કરવું. બોઇલ કરવું નહીં. વોટ ઇઝ ટોન? મિનિંગ બાફવું એટલે વોટ ઇઝ ટોન ઓફ બાફવું? શું ભાઈ ટોન શું થાય? હરખું નહોતે કરી દેવું, બાપુ કહેવાય. અને એમ કરતા જો વધુ છેડે તો ભગવાન સાથે રીસ કરે અને તોછડા વચન બોલે છે, જાણીએ હમણાં વિમુખ થઈ જશે. એવી જાતના જેના શાસ્ત્રને વિશે વચન હોય તે ગોપી વિમુખ થતા નથી. એટલે મહારાજે આ પ્રસંગમાં ત્રણે મુગ્ધા, મધ્યા અને પરોઢા એવા 3 મિનિંગ કરીને કીધા. એનું તાત્પર્ય શું? 3 પ્રકારના ભગત છે. એટલે 3 પ્રકારમાં શું કીધું મહારાજે? એમાં ખરા કોણ? એમ મુગ્ધા 3જા નંબર આવે. મુગ્ધા તો 3જા નંબર આવે ને. પ્રૌઢા એમ એટલે શ્રેષ્ઠ કહેવાય, ખરા ભગત. એટલે ગોપીઓમાં પણ કોઈક થોડી આત્મનિષ્ઠા અને વૈરાગની ખામી વાળા હશે. નકર ધોખો તો ન થાય. ધોખો થાય છે મનમાં કે બહાર. કોઈને મનમાં થાય ને કોઈને બહાર હોતી થાય. આ તો આપણે વાત ન કરી કે સ્વામીને એના શિષ્યો હતા એ હિંમતવાળા કહેવાય. એટલે એટલું કહીએ કે અને ઘણા હિંમત વિનાના હોય ને પાછા કઈ બીજા બધાની હિંમત તો સ્વામીને કહેવાની થતી નહીં કોઈને. આપણે કોઈ બહાદુર હોય, બહાદુર સેવકો હોય તો એ હિંમત કરી દે. એટલે સ્વામીને હોતે કઈ આવે કે વખાણ કરતા આવડે છે કે નહીં? ધેટ ઇઝ કોલ્ડ બાફુ. અને એમ કરતા જો વધુ છેડે તો ભગવાન સાથે રીસ કરે અને તોછડા તો એટલે એમાં મહારાજનું કહેવાનું એમ કે મહારાજ આ કીધા ઓલાના અનુસંધાન પ્રકાર કીધા છે ને 3. એટલે એમાં વૈરાગની ને આત્મનિષ્ઠાની થોડીક સમજણની ખામી છે. નગર ખરેખર તો સેવકે એવું મનમાં લાવવું ન જોઈએ, એવું મહારાજનો અભિપ્રાય છે.
મુગ્ધા ઓલો પ્રૌઢા છે એ એવા કીધા. અને તોછડા તોછડા વચન બોલે છે, જાણીએ હમણાં વિમુખ થઈ જશે. એવી જાતના જેના શાસ્ત્રને વિશે વચન હોય તે ગોપીને મુગ્ધા જાણવી. અને જે મધ્યા હોય તે તો કોઈ દિવસ ભગવાન સામો ક્રોધ ન કરે અને તોછડું વચન પણ ન કહે અને ડાપણે કરીને યુક્તિએ પોતાનું સ્વાર્થીપણું બીજાને જણાવવા દે નહીં. હોશિયાર હોય. હોશિયારી એ એક જાતની હોશિયારી જ છે ને, પણ મહારાજની દ્રષ્ટિએ ખામી છે. હોશિયારી કરી અને આમ કરી લેવું એ વૈરાગની અને આત્મનિષ્ઠાની ખામી, વિવેકની સમજદારીની ખામી કહેવાય. થોડીક એમ સેવકને માટે ખામી કહેવાય. વ્યવહાર હોય તો હોશિયારી કહેવાય. વ્યવહારમાં આપણું કામ કરી લેવું એનું બોલવું એ હોશિયારી કહેવાય. પણ સેવક હોય તો એને માટે ખામી કહેવાય. સેવકને એવું ન જોઈએ. અને જે મધ્યા હોય તે તો કોઈ દિવસ ભગવાન સામો ક્રોધ ન કરે અને તોછડું વચન પણ ન કહે અને ડાપણે કરીને યુક્તિએ પોતાનું સ્વાર્થીપણું બીજાને જણાવવા દે નહીં અને પોતાનું કામ સાધે તે ભેળું ભગવાનનું ગમતું કરે, પણ એકલું ભગવાનનું ગમતું કરે નહીં. અને જો ભગવાનનું જ ગમતું કરવું પડે તો પણ કાંઈક પોતાનું ગમતું કરવાની યુક્તિ જરૂર રાખે. ગોઠવી દે ભેળું ગમે તે. ઇમરજન્સી જરૂર ન હોય તો પછી ભવિષ્યમાં કાયમ આવશે, પણ ગોઠવી દે ક્યાંક. એવા જેના શાસ્ત્રને વિશે વચન હોય તે ગોપીને મધ્યા જાણવી. અને જે પ્રૌઢા હોય તે તો કેવળ ભગવાનના ગમતા પ્રમાણે જ ચાલે અને કોઈ રીતે પોતાના સ્વાર્થને અર્થે યુક્તિ કરે નહીં અને કેવળ ભગવાનને રાજી કરવાને ઈચ્છે. અને જે રીતે ભગવાન રાજી થાય તે રીતે જ પોતે રાજી રહે અને પોતાની બરોબરની જે બીજી ગોપીઓ હોય તે ઉપર ઈર્ષા ક્રોધ કરે જ નહીં. અને માન મત્સર આદિક ઈર્ષા ક્રોધ થાય છે કે કોમ્પિટિશન થાય છે એ મહારાજ એવું કીધું કે આની ખામી કહેવાય. સેવકની જે સમજદારી હોવી જોઈએ અને સહનશીલતા અને આત્મનિષ્ઠા અને વૈરાગ હોવા જોઈએ એ એની ખામી છે. બીજાની હારે ઈર્ષા કરવી એક એની ખામી જ છે. અને કેવળ ભગવાનને રાજી કરવાને ઈચ્છે અને જે રીતે ભગવાન રાજી થાય તે રીતે જ પોતે રાજી રહે અને પોતાની બરોબરની જે બીજી ગોપીઓ હોય તે ઉપર પોતાનો નોખો રાજીપો કઈ રાખે નહીં. ભગવાન રાજી હોય એમાં જ આને સુખી રાજી. અને પોતાની બરોબરની જે બીજી ગોપીઓ હોય તે ઉપર ઈર્ષા ક્રોધ કરે જ નહીં અને માન મત્સર આદિક સર્વે વિકારનો ત્યાગ કરીને ભગવાનની સેવામાં સાવધાન રહે. અને જેણે કરીને ભગવાન કુરાજી થાય તેવું આચરણ તો મન કર્મ વચને કરીને કોઈ કાળે કરે નહીં. એવા જેના શાસ્ત્રમાં વચન હોય તે ગોપીને પ્રૌઢા જાણવી. એવી રીતે મુગ્ધા મધ્યા અને પ્રૌઢા એવા ગોપીઓના ભેદ છે. માટે ગોપીઓની સમજણમાં તો અતિશય વિવેક હતો, તે માટે એની પ્રીતિ અણસમજણની કહેવાય નહીં. અને ગોપીઓ તો યથાર્થ મુગ્ધા પણ એવી તો એ તો વટી ગઈ હતી કક્ષા એમ કે આ આવી નથી. એની કોઈ દી બ્રેક થાય એવું તો હતું નહીં, પણ તો થોડું થોડું આવું રહે છે. અને ગોપીઓ તો યથાર્થ ભગવાનના મહિમાને જાણતી હતી. એટલે મહારાજનું કહેવાનું એમ છે કે ગોપીઓ બધી ત્યાગ વૈરાગ વાળી હતી, પણ એમાં ઓછો વતો કોકને છે એવું. મુગ્ધા મધ્યા અને પ્રૌઢા એવા ત્રણ ભેદ પાડવાનો મિનિંગ શું કે બધાને તીવ્ર આત્મનિષ્ઠા અને તીવ્ર વૈરાગ એવું કદાચ ને નહીં હોય, પણ કંઈક ઓછો વતો છે. પણ બધી હતી તો આત્મનિષ્ઠા અને વૈરાગ વાળી, સમજણથી ભગવાનમાં પ્રીતિ કરવા વાળી હતી. આમ બારોબાર એમને પ્રેમનો ઉછાળો આવ્યો નહીં કરતી હતી એવું નહોતું. આ વચનાવટમાં મહારાજ એવું કીધું કેમ કે ગોપીઓ બધી એવી નહોતી, એટલે એનો અર્થ એવો થયો કે વૈરાગ વાળી અને આત્મનિષ્ઠા વાળી હતી. વૈરાગ વાળી
તો પણ મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા એવા 3 ભેદ પડ્યા. એનું તાત્પર્ય શું? કે બધાને હરખો આત્મનિષ્ઠા ને વૈરાગ નહોતો. હરખો વૈરાગ ને હરખો આત્મનિષ્ઠા બધાને હતી નહીં. એમાં થોડુંક ઓછા હતું એટલે ગોપીઓમાં આવું દેખાય છે. પણ એ કેવળ પ્રેમી નહોતી. એને સહન કર્યું હતું ને, સહન કરવાનું એને હોતે આવ્યું હતું ને, કુટુંબીઓના વિરોધ, આ તે બધે, તો એને ભગવાનમાં પ્રેમ કર્યો હતો. એટલે વૈરાગ તો કહેવાય જ. અને ગોપીઓ તો યથાર્થ ભગવાનના મહિમાને જાણતી હતી અને તે મહિમાને પ્રતાપે કરીને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય સહેજે એના હૈયામાં વર્તતા હતા. માટે તે ગોપીઓને વિશે તો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય આદિક અનંત જે કલ્યાણકારી ગુણ તે ભગવાનના મહાત્મ્યને પ્રતાપે કરીને સર્વે સંપૂર્ણ હતા. અને એવા ભક્તની રીત તો આમ છે જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે 5 વિષય તે ભગવાન સંબંધી જ ઈચ્છે, પણ બીજા કોઈ સંબંધી ઈચ્છે નહીં. અને ભગવાનને વિષય એ 5 વિષય કરીને જે અતિશય હેત તે હેતે કરીને વૈરાગ્ય અને આત્મનિષ્ઠા નથી, તો પણ ભગવાન વિના બીજો કોઈ જગતનો ઘાટ હૈયામાં થાય નહીં. અને જેમ વરસાદ, ગોપીઓમાં આત્મનિષ્ઠા અને વૈરાગ દેખાતો નહોતો, પણ ભગવાનની અતિશય પ્રીતિને લઈને એને એવું કહેવાય છે ને કે એમ કે 5 વિષયના સુખ છે એમને ઝેર જેવા થઈ ગયા હતા. તો એનાથી વૈરાગ મોટો કયો કહેવાય? માટે એ ગોપીઓને વિશે તો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય આદિક અનંત જે કલ્યાણકારી ગુણ તે ભગવાનના મહાત્મ્યને પ્રતાપે કરીને સર્વે સંપૂર્ણ હતા. અને એવા ભક્તની રીત તો આમ છે જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે 5 વિષય તે ભગવાન સંબંધી જ ઈચ્છે, પણ બીજા કોઈ સંબંધી ઈચ્છે નહીં. અને ભગવાનને વિષય એ 5 વિષય કરીને જે અતિશય હેત તે હેતે કરીને વૈરાગ્ય અને આત્મનિષ્ઠા નથી, તો પણ ભગવાન વિના બીજો કોઈ જગતનો ઘાટ હૈયામાં થાય નહીં. અને જેમ વરસાદ ન વરસ્યો હોય ત્યારે નાના પ્રકારના તૃણના જે બીજ તે પૃથ્વી ઉપર કાંઈએ ભાસે નહીં, અને જ્યારે વરસાદ વરસે ત્યારે એટલા તૃણ ઉગે જે પૃથ્વી જ દેખાય નહીં. તેમ જે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય કરીને રહિત છે તેને જો ભગવાન વિના બીજા કોઈ વિષયના ઘાટ જણાતા નથી, તોય પણ જ્યારે એને કુસંગનો યોગ થશે ત્યારે વિષયના ઘાટ થવા લાગશે અને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે, ને પરમેશ્વરની તો હૈયામાં સ્મૃતિ પણ નહીં રહે, ને અખંડ વિષયનું ધ્યાન થશે. પછી એ જે વૈરાગ્ય અને આત્મનિષ્ઠા વિનાનો પ્રેમી તેને એમ ભાસશે જે મારે ભગવાનમાં લેશ માત્ર પ્રીતિ નથી. માટે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય વિનાનો જે પ્રેમી ભક્ત જણાતો હોય તે તો અતિશય ન્યૂન છે. અને જેને આત્મનિષ્ઠા છે અને વૈરાગ્ય છે અને ભગવાનમાં પ્રીતિ પણ સાધારણ જેવી જ છે, તે તો એમ જાણે છે જે મારા જીવાત્માને વિશે જ આ ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન છે. એમ જાણીને ઉપરથી તો ભગવાનની મૂર્તિના દર્શન સ્પર્શાદિકને વિશે આતુરતા જેવું નથી જણાતું ને શાંતપણા જેવું જણાય છે, તો પણ એની પ્રીતિના મૂળ ઊંડા છે. તે કોઈ કુસંગને યોગ્ય કરીને પણ એની પ્રીતિ ઓછી થાય એવી નથી. માટે એ ભક્ત શ્રેષ્ઠ છે અને એકાંતિક છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે સારંગપુરનું 15મું વચનામૃતમ જે તે થયું. પ્રતિપાદિત વિષય શ્રેષ્ઠ ભક્તિ. મુખ્ય મુદ્દા: આત્મનિષ્ઠા અને વૈરાગ્યયુક્ત ભક્તિ શ્રેષ્ઠ છે. ગોપીઓની ભક્તિ સર્વશ્રેષ્ઠ છે. ગોપીઓમાં મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા એવા ગોપીઓમાં 3 વાના હતા એવું મહારાજનું કહેવાનું છે. પ્રેમ હોતે હતો અને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ પણ જેટલા જોઈએ એટલા પૂરા હતા, ખામીવાળા નહોતા. એટલે 3 વાળા હતા. એટલે એને તુલ બીજા કોઈ છે જ નહીં એવા ત્રિલોકીમાં. આ વચનામૃતમાં મહારાજે સંતોને પ્રશ્ન પૂછ્યો. 2 પ્રકારના ભગવાનના ભક્ત છે. ભાગવતમાં એવું લખ્યું, ગોપીઓની કીર્તિથી આખું બ્રહ્માંડ ભરાઈ ગયું છે. આખા બ્રહ્માંડમાં એની કીર્તિ વ્યાપી ગઈ છે. બ્રહ્માદિક દેવતાઓને પૂછો
કે ભગતમાં નંબર 1 કોણ? તો એ બધા ગોપીઓનું નામ દે. અમે એવું ન કહીએ કે કોઈ. એટલે આખું બ્રહ્માંડ ભરાઈ ગયું છે. ન પારયે હમ નિરવધ્ય સંયુજા, એવું ભગવાને કીધું. હું બ્રહ્માના 100 વર્ષ સુધી તમારી પ્રીતિના વખાણ કરું, તમારી સેવાના વખાણ કરું, તો હું પાર ન પામી શકું. શ્રી કૃષ્ણ ભગવાન એવું ગોપીઓને મોઢે કીધું કે હું પાર ન પામી શકું, અને તમારા ઋણમાંથી છૂટીએ ન શકું કોઈ દી. તમે જો મને ઋણમાંથી માફી આપો તો છૂટું. કેટલું કહેવાય? ભગવાને એવું કીધું કે તમારી જે સેવા ને તમારો જે પ્રેમ, એમાંથી હું એનું વખાણ હું ન કરી શકું. 100 વર્ષ સુધી, બ્રહ્માના 100 વર્ષ સુધી કરું તો એ. આ વચના નિરવધ્ય લખ્યું છે. ન પારયે હમ નિરવધ્ય સંયુજા દુર્જર ગ્રહ. એટલે એ શ્લોકમાં નિર્વધ્ય એવી તમારે ગોપીઓને ભગવાનને વિશે જે નિર્દોષ બુદ્ધિ હતી, એવી નિર્દોષ બુદ્ધિ કોઈને જગતમાં થઈ નથી. ભગવાન નિર્દોષ બુદ્ધિ એટલી બધી નિર્દોષ બુદ્ધિ એને ગોપીઓને હતી. અને એ નિર્દોષ બુદ્ધિ છે એ આત્મનિષ્ઠા અને વૈરાગ્યને પ્રતાપે હતી. જે માણસને આસક્તિ હોય અને જે માણસને સહનશીલતા ન હોય, એ હામાનો ગુણ હોય તો ન ગ્રહણ કરી શકે. હામાનો ગુણ હોય તો ન ગ્રહણ કરી શકે, એને એ ન દેખાય. બે પ્રકારના ભગવાનના ભક્ત છે. તેમાં એકને તો ભગવાનને વિશે અત્યંત પ્રીતિ છે. એને ભગવાનના દર્શન વિના ક્ષણ માત્ર પણ રહેવાતું નથી. તેનો પ્રેમ બહાર પણ ઘણો દીઠામાં આવે છે. જ્યારે બીજો જે ભગવાનનો ભક્ત છે, તેને તો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય પણ પરિપૂર્ણ છે. ભગવાનને વિશે પ્રીતિ પણ છે. વિભાગ પાડવાનું મહારાજે મૂળમાં કીધું ને, એમાં બહુ વિભાગ કેવી રીતે પાડવા એ બહુ ખુલતું નહોતું. પણ સેતુમાલામાં બહુ સરસ કીધું કે મહારાજે એમાં એવો શબ્દ વાપર્યો, 2 સેવક છે. સેવક એટલે ભગવાનના ભક્ત. આમાં મહારાજે કીધું ભગવાનના ભક્ત, ભક્તનો અર્થ સેવક જ થાય. ભજ સેવાયામ એવું છે ને. એટલે મહારાજની ભાષા છે એ શાસ્ત્રીય ભાષા છે. ભજ સેવા, 2 ભક્ત છે એટલે 2 સેવક છે. એકને બહુ પ્રેમ છે અને એકને આત્મનિષ્ઠા અને વૈરાગ છે, સમજણ છે. તો એમાં કોની સેવા છે એ હોહરવી પાર ઉતરે, અને કોની સેવા છે એ પરિણામ લાવે. ભગવાનને રાજી કરવાનું પરિણામ છે ને લાવવું. સેવા કરીને રાજી ન થાય તો પરિણામ ન આવ્યું કહેવાય. એટલે પરિણામ લાવે એવી સેવા છે. અને પાછી ચિરંજીવી છે. ચિરંજીવી થવી જોઈએ ને. જન્મીને તરત જ મરી જ જાય, ગઢી થયા પહેલા, મોટી થયા પહેલા જ, તો ચિરંજીવી ન કહેવાય. મહારાજે તો ચિરંજીવી સેવા કરવાનું કીધું છે ને. તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતા. એન્ડલેસ સેવા કરવાની. એન્ડ આવી જાય, અને એન્ડ આવી જાય એ શેને લઈને આવે? આત્મનિષ્ઠા ન હોય, સહનશીલતા ન હોય કે વૈરાગ ન હોય એટલે આવી જાય. દેહાભિમાન હોય એટલે એન્ડ આવી જાય સેવાનો. એન્ડલેસ સેવા ક્યારે થાય? તો ખાલી પ્રેમથી ન થાય, આનાથી થાય એન્ડલેસ સેવા. મહિમા હોય. મહારાજ કે આપણે બધા ભગવાનની સેવા કરીએ છીએ, પણ કોઈ દી એવો વિચાર કરતા નથી કે મારે એન્ડલેસ સેવા કરવી છે. એવું થાય ત્યાં સુધી કરી, નહીં તો આલ્યો ને તમારી સેવા તમે જાણો.
આ બે પ્રકારના ભક્ત છે, એમાં આત્મનિષ્ઠા અને વૈરાગ્યનો તો ભેદ છે જ, પણ પ્રેમની માત્રા બેમાં હરખી છે કે અલગ અલગ? પ્રેમની માત્રા અલગ અલગ કીધી ને. એમ કીધું ને કે મારે ઓલાનો પ્રેમ જાજો દેખાતો નથી, એટલે દેખાતો નથી, ગૂઢ છે, અને ઓલાનું ગૂઢ જરાય નથી ને ઉપર જ દેખાય છે. એટલે પ્રેમ તો બેયનો છે, પણ મહારાજે એવું કીધું છે કે ચિરંજીવી પ્રેમ કોનો? પ્રેમ તો ભગવાનમાં કરે છે બે સેવકો છે બે, એટલે એને બેયને ભગવાન પ્રત્યે ભાવના તો છે જ, પણ એ ભાવના કરી એટલે કઈ પૂરું થઈ ગયું એમ નથી. ચિરંજીવીતા એની કેમ લાવવી, લોંગ લાઈફ કેમ લાવવી, કે આપણે ભગવાનની સેવા કરીએ તો એ લોંગ લાઈફ કરવાની છે, છેલ્લા શ્વાસ સુધી કરવાની, અને પછી ધામમાં ગયા પછી પણ કરવાની. લોંગ લાઈફ કેમ થાય? તો લોંગ લાઈફ છે ને એ આ બે વિના થાય નહીં. એવું પોતાના સ્વરૂપમાં હોતે માણસો મુક્તો અટવાઈ જાય છે ને. અહીંથી મુકાઈ ગયો તો પોતાના સ્વરૂપમાં પણ આત્માનું સુખ એ બહુ મોટું છે, તો એમાં હોતે અટવાઈ જાય તો લોંગ લાઈફ સેવા ન રહે. મહારાજે વૈરાગની વ્યાખ્યા આપી છે, એમાં એ બહુ સમજીને આપી છે. શ્રી કૃષ્ણ તર વસ્તુ શું વૈરાગ્યમ જ્ઞેયમ પ્રીતિ શ્રી કૃષ્ણ તર વસ્તુ શું. એટલે એનો અર્થ શું થાય? એક ભગવાન સિવાય બીજે ક્યાંય પ્રીતિ. ભગવાન સિવાય એટલે પોતાના આત્મામાં નહીં. પોતાનો આત્મા ભગવાન સિવાય વસ્તુ થયો કે ભગવાન થયો? ભગવાનની સિવાય એટલે પોતાના આત્મામાંય પ્રીતિ નહીં, પોતાના સુખમાંય પ્રીતિ નહીં. ગોપીઓની પ્રીતિ એવી હતી, પોતાના સુખ નહીં. તત્સુખ સુખિત્વ, એ સુખી થાય એટલે અમારે પૂરું થઈ ગયું. શ્રી કૃષ્ણ સુખી થાય એટલે અમારું સુખ બધું આવી ગયું. અમારા સુખની અમને ખેવના નથી, અને ગોપીઓ એવી ખેવના રાખી જ નહીં. ભગવાન સુખી થાય કોઈ પણ વાતે, ભગવાન સુખી એટલે રાજી, ભગવાન રાજી થાય એ જ અમારી ખેવના છે. સુખી ક્યારે થાય? ઓલું રાજી ક્યારે થાય? સુખી હોય તો રાજી થાય ને. એને સુખ જ આપણે હરામ કરી દઈએ. સેવક હોય ઘણી વખત જો માથાના સેવક હોય તો માથે એની ઇફેક્ટ થાય ને, એને સીધું માથું પકડાય. એટલે એવું કીધું છે કે તત્સુખ સુખિત્વ. અને ગોપીઓનો સિદ્ધાંત એ હતો કે તત્સુખ સુખિત્વ અને તદ દુઃખ દુઃખિત્વ. એ સાચા સેવકનો સિદ્ધાંત છે. પણ તત્સુખ સુખિત્વમ ને તદ દુઃખ દુઃખિત્વમ એ થાવું હોય તો એને આ બેવાના જોઈએ. એવું સિદ્ધાંત હોહરવો નભાવવો હોય કે એને સુખે જ આપણું સુખ, એને દુઃખે જ આપણું દુઃખ. એનો અર્થ શું થયો કે આપણે સુખે આપણું સુખ નહીં, મને અનુકૂળતા આવી ગઈ તો હરખું થઈ ગયું એમ નહીં, અને મને દુઃખ આવ્યું તો બધા આખી દુનિયા દુઃખી થઈ ગઈ એવું ન સમજ. ભગવાનની સેવા કરતા દુઃખે આવે, પણ એને સુખ થાય છે કે નહીં, એનો રાજીપો થાય છે કે નહીં, તો ગોપીઓ કે અમને ભલે જગતમાં જેટલું દુઃખ હોય એટલું બધું આવે, પણ એને સુખ થવું છે. એટલે બહુ અઘરું છે. એટલે મારે જ કીધું આ બેવાના હોય, ખાલી પ્રેમ હોય તો એ ન થાય. એટલે એકનો પ્રેમ બહાર વધારે દેખાય છે અને એકનો બહાર નથી દેખાતો. ગૂઢ છે આ. પણ બેને પ્રેમ હરખો હોય છે કે હરખો ન જ કીધો ને મહારાજે. મહારાજે ખાલી એમ કીધું બહાર દેખાય હરખો છે કે નથી, એમાં બે એંગલ છે. બહાર દેખાય એમાં હરખો તમે કહો છો, માપો છો કે અંદર અંદર? હા, એમ નહીં. લોંગ લાઈફ માટે કે ગ્રોસ માટે? ગ્રોસ માટે. જો પ્રેમને કંઈક જોખી એકાતો હોત તો એટલે ખાલી પ્રેમ વાળાનો વધારે છે.
મહારાજ કીધું દેખાય છે વધારે, એનો લોકમાં દેખાય છે વધારે. બધા માણસો એને પ્રમાણ કરે છે કે બહુ પ્રેમ કહેવાય, આવો પ્રેમ બીજાને કોઈ કહેવાય નહીં એમ, એટલે એનો વધારે દેખાય છે. અને મહારાજ શબ્દ વધારે વાપરે છે ને એનો વધારે દેખાય છે. પણ મહારાજની માપવાની બે મેથડ છે કે આ દેખાય છે એ ગ્રોસ માપવાનો છે કે લોંગ લાઈફ માપવાની છે, એ ટકવાનો છે કેટલા દિવસ. એક હારે બધું આવી ગયું જેટલું હોય એટલું, પણ પછી લાંબો ટાઈમ ન નભે તો. એટલે લાંબો ટાઈમ નભે એવી મહારાજની ચાહના છે. બે સેવક છે, બે ભગવાનની સેવા કરે છે, પણ ભલે થોડીક ઓછી થાય તો પણ લોંગ લાઈફ થાય, એન્ડલેસ થાય એવું મહારાજ ઈચ્છે છે. તો જ એ મહારાજમાં એમ કે પૂરો જોડાણો કહેવાય. કોઈનું કદાચ ને આવીને જોડાય ને એક નદીનું પૂર આવે એમ વયું જાય તો એમાં મહારાજ કે એને બરાબર નહીં. એને પ્રમાણે એક પૂર આવ્યું અને ઓલી આખા વર્ષ નદી હાલે એના કરતા જાજુ પાણી ઠલવી દીધું તો આખું વર હાલી જાય. એક નદી હોય એમાં એક ધીરો ધીરો પ્રવાહ છે ને આખું વરસ પાણી જેટલું ક્યુસેકમાં મપાય ને પાણીને કે નહીં કે એટલે જેટલા ક્યુસેક પાણી એ આખા વરસમાં લઈને ઓલું કરે, વહન કરે, એટલું એક નદી છે. એ એક દી ધાબળનો વરસાદ વરસ્યો અને 8 કલાકમાં એટલા ક્યુસેક પાણી એને ઠલવી દીધું. એટલે એવું છે મારે એવું કીધું. તો કયું શ્રેષ્ઠ? આને બોલું ધાબળનો વરસાદ વરસ્યો ત્યારે થોડાક ક્યુસેક એને વધારે ઠલવી દીધા ઓલા કરતા. તો એ પાણી કામમાં કોને આવે? કોઈને પાણી કામમાં આવે નહીં. અને ઓલું એક ધારો પ્રવાહ હોય એ કામમાં આવે, એનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે ભગવાન. એવું છે મારે. એટલે મહારાજે એને શ્રેષ્ઠતા તમે કહો છો એમ બે પ્રકારની છે. એમ ઓલો કોઈ એમ કે આ પાણી વધારે કહેવાય કે ઓલું રેગ્યુલર હાલે છે એ વધારે કહેવાય, તો કયું કહેવાય? ઓલું વધારે. તો એ વધારે કહેવાય. એટલે એનો પ્રેમ તો વધારે જ છે, ઓછો નથી, રિયલ છે, દેખાવે નથી. દેખાવવાળા પ્રેમની વાત મારે જ કરતા નથી કાંઈ, નાટકની વાત નથી કરતા મારે. બે પ્રકારના ભગવાનના ભક્ત છે, તેમાં એકને તો ભગવાનને વિશે અત્યંત પ્રીતિ છે, એને ભગવાનના દર્શન વિના ક્ષણ માત્ર પણ રહેવાતું નથી. તેનો પ્રેમ બહાર પણ ઘણો દીઠામાં આવે છે. જ્યારે બીજો જે ભગવાનનો ભક્ત છે, મહારાજે મૂળમાં હોતે કીધું ને કે બહાર ઘણો દીઠામાં આવે, એટલે વધારે જ છે. જ્યારે બીજો જે ભગવાનનો ભક્ત છે તેને તો આત્મનિષ્ઠા છે અને વૈરાગ્ય પણ પરિપૂર્ણ છે, ભગવાનને વિશે પ્રીતિ પણ છે. તેનો પ્રેમ પ્રથમ કયો જે ભક્ત તેના જેવો જણાતો નથી. પ્રથમ કયો તેને તો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ બે નથી, તો પણ તેની ભક્તિ અતિશય શોભે છે. લોકાનુભવમાં આવતો નથી એનો પ્રેમ, ઓલાને જેટલો લોકો જે અનુભવે છે એ મને કહે. અને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય યુક્ત છે, તો પણ તેની ભક્તિ તો પ્રથમ કયો જે ભક્ત તેની ભક્તિ જેવી શોભતી નથી. એ બે પ્રકારના ભક્તમાં કેની ભક્તિ શ્રેષ્ઠ છે અને કેની ભક્તિ કનિષ્ઠ છે? એટલે કેની સેવા શ્રેષ્ઠ છે? બે સેવક છે, મહારાજના બે સેવકો છે, એમાં કેની સેવા શ્રેષ્ઠ છે અને કેની સેવા ન્યૂન છે? એ પ્રશ્ન છે. સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્નનો ઉત્તર કર્યો છે, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય નથી તો પણ જેને ભગવાનમાં અતિશય પ્રેમ છે તે જ સરસ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને વૈરાગ્ય અને આત્મનિષ્ઠા નથી તેને શ્રેષ્ઠ કહો છો, તે શી સમજણે કહો છો? કેમ જે એ તો દેહાભિમાની છે, માટે એના દેહને સુખ થાય એવા પંચ વિષયનો યોગ થશે ત્યારે એને વિષયમાં પ્રીતિ થઈ જશે. પછી ભગવાનને વિશે એવી પ્રીતિ નહીં રહે, તેને તમે શ્રેષ્ઠ કેમ કહો છો?
અહીં મહારાજ અને સ્વામીના સંવાદ પરથી આપણે એટલું વિચારી શકીએ કે મહારાજ આપણું ધ્યાન એ ખેંચવા માગે છે કે ભક્તિનું બે દ્રષ્ટિથી વિભાગીકરણ કરી શકાય. એક તો સુંદર દેખાવવાળી ભક્તિ અને બીજી લાંબા આયુષ્યવાળી ભક્તિ. એક હારે ગ્રોસ અને લોંગ લાઈફ. એ બેમાં કઈ વધારે પસંદ કરવા યોગ્ય છે? પહેલા પ્રકારની ભક્તિ પાસે પુષ્કળ શોભા છે, આકર્ષણ છે, ઉછાળો છે, જ્યારે બીજા પ્રકારની ભક્તિ પાસે નક્કર તંદુરસ્તી છે, ક્યારેય બીમારી લાગુ. કથાકારો કહેતા દોટ દે એમ, દોટ દે એમ, ભગવાનને ભાળીને દોટ દે. સચ્ચિદાનંદ સ્વામી દોટ દેતા ને મહારાજને ભાળીને દોટ દે એમ. ઓલું ગાયને ભાળીને વાછડું દોટ કાઢે એમ દોટ કાઢીને ભક્તિ થાય. કથામાં એવો શબ્દો આવતા હોય છે. જ્યારે બીજા પ્રકારની ભક્તિ પાસે નક્કર તંદુરસ્તી છે, ક્યારેય બીમારી લાગુ પડતી નથી, માટે લાંબુ જીવનારી પણ છે અને શાંત છે. આ મહારાજની દ્રષ્ટિમાં રહેલા વિભાગ છે. જ્યારે સ્વામીના દ્રષ્ટિકોણમાં સાધ્ય અને સાધન બેય રહેલા છે. ભક્તિ સાધ્ય છે, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય સાધન છે. સાધ્ય માટે સાધન હોય છે, તેનું મહત્ત્વ સાધ્યથી વધી જવું ન જોઈએ. તેથી તે આત્મનિષ્ઠા વૈરાગ્ય વિનાની ભલે હોય, પણ પેલાની ભક્તિ કરતાં આ ભક્તિ વધારે સારી છે. માટે આ ભક્તિ જ શ્રેષ્ઠ છે. સ્વયં પ્રકાશ સ્વામી કહ્યું ભક્તિ છે ને એમ ગમે તેમ તો. જ્યારે મહારાજની પસંદગી એવી છે કે આત્મનિષ્ઠા વૈરાગ્ય રહિત ભક્તિ રૂપાળી ઘણી દેખાય છે, પણ અલ્પજીવી છે, માટે તેના કરતાં પેલી પાતળી પણ ચિરંજીવી ભક્તિ છે તે ઠીક છે. મહારાજને મતે ભક્તિ વિષયમાં સૌંદર્ય શોભા કરતાં દીર્ઘજીવિતા વધારે પસંદ કરવા જેવી છે. શાસ્ત્રનો પણ એ મત છે અને તેને જ સાધ્ય ભક્તિ કહેવામાં આવે છે. છતાં ઘણી વખત ભક્તો ભક્તિની ઉપરની શોભા કે છટામાં ભરમાઈ કે અટવાઈ જઈને ચિરંજીવિતા ગુમાવી બેસતા હોય છે. માટે મહારાજ કહે છે કે આત્મનિષ્ઠા વૈરાગ્ય રહિત ભક્તિને તમે શ્રેષ્ઠ કેમ કહો છો? કેમ જે એ તો દેહાભિમાની છે. એમ મહારાજે પ્રશ્ન પૂછ્યો, એનો અર્થ શું છે? મહારાજે એમ કીધું કે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય વિનાની ભક્તિને શ્રેષ્ઠ તમે કેમ કહો છો? એટલે એનો અર્થ શું થયો કે એ નથી ને તમે કેમ કહો છો? મહારાજના મતે એ નથી અને તો એને તમે શ્રેષ્ઠ કેમ કહો છો? એવું ક્યારેક પ્રશ્ન એને કાકુ ન્યાય કહેવાય. પ્રશ્ન પૂછીને પ્રશ્નમાં તેનો જવાબ આવી જતો હોય. માટે મહારાજ કહે છે કે આત્મનિષ્ઠા વૈરાગ્ય રહિત ભક્તિને તમે શ્રેષ્ઠ કેમ કહો છો? કેમ જે એ તો દેહાભિમાની છે. માટે સાનુકૂળ પંચ વિષયનો યોગ થશે ત્યારે વિષયમાં પ્રીતિ થઈ જશે. પછી ભગવાનમાં એવી પ્રીતિ નહીં રહે. તેને તમે શ્રેષ્ઠ કેમ કહો છો? ત્યારે સ્વામી કહે કે જેને વિષયમાં પ્રીતિ થઈ જાય તેને અમે પ્રેમી કહેતા નથી. અમે તો ગોપીઓ જેવા ભક્ત હોય તેને પ્રેમી કહીએ છીએ. ત્યારે મહારાજ કહે જે ગોપીઓ કંઈ ભોળી નહોતી અને તેની ભક્તિમાં વૈરાગ્ય આત્મનિષ્ઠાનો અભાવ નહોતો, એ તો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય યુક્ત હોય તેની સમજણને ઉલ્લંઘી જાય એવી ડાહીઓ હતી. એટલે કે આત્મનિષ્ઠા અને વૈરાગ્યવાળા એવા શુક સનકાદિકોની ભક્તિ કરતાં પણ ગોપીઓની ભક્તિ વિશેષ ગણાણી છે, જેને શાસ્ત્રકારો અને મહારાજે પણ બિરદાવી છે. હવે આપણને જિજ્ઞાસા થાય કે ગોપીઓની ભક્તિમાં શું વિશેષતા છે, તો તેને માટે વિષયમાં થોડું ઊંડું ઉતરવું જોઈશે. ભક્તિના લક્ષણો અનેક પ્રકારે વર્ણવવામાં આવ્યા છે. તેમાં નારદ ભક્તિ સૂત્રમાં નારદજી કહે છે કે તદર્પિત અખિલા ચારતા તદ વિરહે પરમ વ્યાકુળતા. સંપૂર્ણપણે પોતાની જાત સહિત પરમાત્માને સમર્પણ કરી દેવું અને તેમના વિરહમાં અંદરથી વિરહ જાળની વેદના ઉઠવી તેને નારદજી ભક્તિ કહે છે. આ સાધ્ય ભક્તિ કહો અથવા પ્રેમલક્ષણા ભક્તિ કહો તે છે. એ સાધ્ય ભક્તિમાં આંતરપાસા બે છે. એક તદર્પિત અખિલાચારતા સમગ્ર સમર્પણ અને બીજું છે વિરહ વેદના. આ બંને પાસામાં પણ તેના અભાવની સ્મૃતિમાં વિરહજાળ જે ઊભી થવી તે જ સાધ્ય ભક્તિનો પ્રાણ છે.
અને સમર્પણ એ ભક્તિનું કલેવર છે. ભક્ત તો બધા જ છે. બે છે ને બે વાના. એક તો એના વિના એને રહેવાય નહીં અને એને માટે સર્વસ્વ સમર્પણ. સર્વસ્વ સમર્પણ કરી દે. તો એ બેમાં વધારે કયું મહત્વનું? એના વિના રહેવાય નહીં. એ ભક્તિનો પ્રાણ કીધો છે. ગોપીઓમાં એની વિશેષતા હતી. સનકાદિકોને ભગવાન વિના રહેવાય નહીં એવું નથી. સુખ સનકાદિકોને ભગવાન વિના રહેવાય નહીં એવું નથી. ગોપીઓને તેને પ્રાણ વ્યા જાય. એના સંબંધીએ ગોપીઓને ભગવાન પાસે ન જવા દીધી તો પ્રાણ પંખેરું ઉડી ગયું અને ભગવાન પાસે પહોંચી ગઈ. સુખદેવજી સનકાદિકોને એમ પ્રાણ પંખેરું ઉડી જાય એવું નથી. ભગવાનના ધામમાં ગયા પછી ત્યાં એને ભગવાનના વિરહનો અવકાશ તો નથી. ત્યાં નથી. અહીંયા જ માપવાનું છે ને. ત્યાં માપવાની જરૂર એ ક્યાં છે? ભક્તિ છે એ ભગવાન પાસે પહોંચવા માટેની છે ને. તે માપવાની તો જરૂર અહીંયા જ છે. જ્ઞાન વૈરાગની ખામી છે એ અહીંયા જ છે. ત્યાં તો કાંઈ જરૂર નથી. ત્યાં વૈરાગ કોનાથી રાખવાનો છે? બહુ થાય તો પોતાનાથી રાખવાના. પોતે ક્યાંય બહુ હાઈલાઇટમાં ન આવી જાય એવું રાખવાનું. ત્યાં બીજું કંઈ છે નહીં. એટલે ત્યાંનો પ્રશ્ન નથી. પ્રશ્ન અહીંનો છે. પછી અહીંયા જેવું સેટિંગ થયું હોય એવું ન્યા રહેતું હોય છે કદાચ. ભગવાનનો વિરોધ થતો હોય પણ ભગવાનની કઈ સેવા ન થતી હોય તો એ ભક્તિ તો ન થાય એવું બને નહીં એવું મારે કીધું. આ છે ને એનો પ્રાણ છે. જો એને ભગવાન વિના વિરહ છે એ સંયોગની પ્રતિક્રિયા છે. એને અતિ હું એક બીજો ભક્તિના 8 સ્ટેજ છે. પ્રેમ, સ્નેહ, પછી પ્રણય, રાગ, અનુરાગ, રતિ. રતિ નહીં, રતિ એ તો બીજું. પણ આ રાગ, અનુરાગ, ભાવ અને મહાભાવ 8 એકાદું કદાચ રહી ગયું છે. એને તો પ્રેમ કોને કહેવો? સરસ લખાણ બહુ જાજુ છે, મોટું. એટલે વતનામૃત જેવડું મોટું એક લેખ છે. તો પ્રેમ કોને કહેવો? તો તત્સુખ સુખિત્વ. હું ભગવાનને સેવા કરીને સુખ પમાડું. આવો જે હૃદયમાં કે પોતાના મનમાં સંકલ્પ ઉગે તો એ ભગવાનને પ્રેમ કહેવાય. એનું નામ પ્રેમ કહેવાય. પ્રિય તર્પણે એવો ધાતુ વપરાણો છે પ્રેમ શબ્દમાં. પ્રિય તર્પણે એની ઉપરથી પ્રેમ શબ્દ બન્યો છે. તો એનો અર્થ શું થાય? એને રાજી કરવું. તર્પણ એટલે ખુશ કરવું. એને ખુશ કરવા. જે રીતે થતા હોય એવી રીતે એને ખુશ કરવા. સેવાનો અર્થ એ સેવા ખુશ કરવા માટે થાય છે. એટલે પ્રિય તર્પણે. અને એને બહુ સરસ લખ્યું કે એકદમ શાસ્ત્રની ભાષામાં એને ડેફિનેશન આપી દીધી કે આપણા મનમાં સેવા કરીને હું ભગવાનને રાજી કરું એવો સંકલ્પ ઉઠ્યો તો એ આપણા મનમાં ભગવાનમાં પ્રેમ થયો કહેવાય. પછી એ સંકલ્પ જેમ 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 પ્રબળ થતો જાય એમ એમ બોલા આગલા સ્ટેજ છે. એટલે પ્રેમ છે એ પ્રિય તર્પણે ભગવાનની સેવા કરવાનો સંકલ્પ. એ પછી કેટલો જબરજસ્ત ઉઠ્યો છે માલિપાથી, જીવમાંથી કેવો ઉઠ્યો છે. એ સંકલ્પ છે એ ચિરંજીવી થવો જોઈએ. એકવાર ઉઠ્યો પછી હવે બીજી વખતે એમાં કોઈ દી ઓલું થવું ન જોઈએ, બ્રેક ન થવો જોઈએ. એ બ્રેક ક્યારે ન થાય તો એ સંકલ્પને જાળવવા માટે એને કંઈક સહનશીલતા જોઈએ.
એ આત્મનિષ્ઠામાંથી આવે છે. અને બીજે ક્યાંય આસક્ત ન થઈ જવો જોઈએ, એ વૈરાગ કે વિવેકમાંથી આવે છે. વૈરાગ ને વિવેક છે એ આમ તો આ સંકલ્પને નભાવવા માટેના સાધનો છે. અને જો એ ન હોય તો આ સંકલ્પ એનો ઠેઠ લગી નભે નહીં. ગોપીઓ છે એ આ સંકલ્પમાં પાર ઉતરી ગઈ હતી. એમાં કદાચ ને ઓલી થોડી ઘણી ઓલી હશે એ કદાચ, પણ તો એક મર્યાદા પાર ઉતરી ગઈ હતી. એ બ્રેક થાય એવી નથી કોઈ દિવસ એ સંકલ્પ એનો. એટલે એને પ્રેમ કહેવાય. પછી સ્નેહ થાય. એટલે એનું મગજ છે એ હાવ એમાં ગળી જાય તો એને સ્નેહ કહેવાય. પણ એ ક્યારે જોરદાર થયો હોય, એને જોરદાર સંકલ્પ થયો હોય ને પછી ન મળે તો ન મળે તો વિરહ થાય, ગાંગો થાય. અને ગાંગાપણાને વિરહ કહેવાય. એનું ગાંગાપણ હોય એ માણસ ન મળે એને તો ગાંડા ઘેલા થઈ જાય ને. એના માટે પછી જે કરવું હોય કરે. લોકમાં હોતે મરે છે, એકબીજા વાહે મરે. તો એ ઘાંઘાપણામાં પછી બુદ્ધિનો વિવેક વયો જાય અને એને કાંઈ હુજે નહીં અને એને એમ થાય કે મરી. એટલે એ ઓલાનું પ્રતીક જ છે. વિરહ થાવો એ અત્યંત પ્રેમ. પ્રેમ બે પ્રકારનો, એક સંયોગ અને એક વિયોગ. એમ વિયોગ એને હું બીજો શબ્દ વાપર્યો, વિપ્રલંબ શૃંગાર. સંયોગ શૃંગાર અને વિપ્રલંબ શૃંગાર, વિયોગ શૃંગાર. પણ જેટલો સંયોગ બળવાન એટલો જ વિયોગ બળવાન થાય. સંયોગ ન હોય તો વિયોગ ફીલ થાય નહીં. આપણને કોઈ દી એમ થાય છે કે પેગબેનનો મને વિયોગ થયો. પેગબેન હું હા, એનો મને વિયોગ થયો બરફમાં આવડે. શું કરવા નથી થતો? વિયોગ જ તો છે જ ને. તો આપણને ફીલ કેમ નથી થતો? મને એનો મારી પાસે એ નથી. અને ગલુડિયું પાડ્યું હોય ને એ મરી જાય તો એને ફીલ થાય કે નહીં કે મારું ગલુડિયું હોયું ગયું. હવે મને બહુ એક હવે અમેરિકામાં ગયા હતા તો સાકી મેં પૂછ્યું, પછી આ વખતે સાકીના સમાચાર કે સાકી તો વયો ગયો. અમારે રાઈડ બોલાવી દેતો કે એલા ભાઈ તું દોડજે, તારો સાકી અહીં રસોડામાં ઘરી જાય. આપણે હરિભગત નો હતો સાકી. તમે ભાડ્યો તો કે નહીં સાકી? તો એનો એને વિરહ થાય. ઓલું પેગબેન નો વિરહ કેમ નથી થતો? સંયોગ જ નથી. એટલે સંયોગ જ નથી. એટલે સંયોગ તદવિરહે પરમ વ્યાકુલતા એ એના જીવમાં એકવાર ઉતરી ગયા હોય અને જેટલા ઉતર્યા હોય એટલો વિયોગ થાય. જો ઓછા ઉતર્યા હોય તો ઓછો વિયોગ થાય. પછી જ્યારે એને નોખું પડવાનું થાય તો જ્યારે એનો યોગ થયો અને એ એના અંતરમાં કેટલા ઊંડા ઉતર્યા છે, એના જીવમાં કેટલા ઉતર્યા છે, એ પ્રમાણે એનો વિયોગ થાય. એટલે વિયોગ અનુભવાતો નથી. નોખા પડી જાય તો પણ એનો વિયોગ અનુભવાતો નથી ને એને સાંભળતા નથી. તો એનો અર્થ શું થયો? સંયોગ નથી. એટલો સંયોગમાં જ એટલી ખામી છે. સંયોગ જ્યારે થયો ત્યારે એના જીવમાં એ ઉતર્યું નહોતું. એને જીવમાં ઉતર્યું નહોતું, ઉપર ઉપરથી હતું. એટલે પછી વિયોગ થાય તો એને કોઈ હાડા બાર ન રહે, કોઈ કાંઈ એનો સંબંધ જ ન રહે. એને જાણે મારે કે કાંઈ હતું જ નહીં એના હૃદયમાં, એને ભગવાનની અરે હંગોળ જ હતો નહીં એવું થઈ જાય. એટલે એને જીવમાં ઉતર્યું નથી. જીવમાં જેટલો ઉતરે એટલો એને વિયોગ ફીલ થાય. સ્વામિનારાયણ ભગવાન છે એનું વ્યક્તિત્વ આપણા જીવમાં હોહરવું ઉતરી ગયું હોય તો અટાણે હોતે વિયોગ થાય. શાસ્ત્રીજી મહારાજ કહેતા ને કે બોલા
વિરહના કીર્તનો છે એ કોઈ દિવસ હું 4 પદ બોલી નથી ગયો. મેં તો એવું સાંભળ્યું છે કે 2 પદ હું બોલી નથી ગયો. 2 પદ બોલાય તો પૂરું થઈ ગયું. ગળું ભરાઈ જાય ને હાલે નહીં કાંઈ. વિચાર શક્તિ એ 0 થઈ જાય. વિચાર શક્તિ નો પડે રહે નહીં. એટલે એનું કારણ છે કે એનો વિચાર વિયોગ થાય છે કે ન થાય, વિયોગ થાય કે ન થાય, ઓલાને થાય ને તોય વિયોગ ન થાય અને આને ન થાય તોય વિયોગ થાય. એને વિચાર માત્ર ધ્રુજાવી નાખે. એટલે મહારાજ જોવાની ગુણાતીતાનંદ સ્વામીને એમ થયું કે ભાઈ હાલો મહારાજ તો વયા ગયા, તો મૂર્છા આવી ગઈ. એટલે પછી મહારાજ દર્શન દીધા કે મને તમે વિયોગીઓ માનો છો, મરી ગયો એવું માનો છો? તો ગુણાતીતાનંદ સ્વામી એને મરી ગયા એવું માનતા હતા? મહારાજને એવું માનતા નતા. તોય વિયોગ થાય. એટલે વિયોગ તો એના જીવમાં એ કેટલા ઊંડા વયા ગયા છે એને એટલું ફીલ થાય. એટલે વિયોગ આપણને ફીલ થતો નથી. આપણે ક્યારેક સમર્પણ કરતા હોય તો પણ વિયોગ એટલું જીવમાં સમર્પણ નથી એટલે વિયોગ નથી થતો. સંયોગ છે એ જ મુખ્ય પ્રધાન છે, પણ સંયોગનું માપ છે એ વિયોગ છે કે આના જીવમાં કેટલો સંયોગ ઉતર્યો છે એનું માપ ખબર પડે તો વિયોગ ટાણે ખબર પડે. સાંભળે છે અને નથી સાંભળતું તો એમ જાણો કઈ ઉતર્યું નથી. આપણને સેવાનો વિયોગ થાય, સેવા આપણે હાથમાં ન હોય કાંઈ તો પછી વિયોગ થાય કે મારે સેવા વિના ગાંગો ફરે. તો એનો અર્થ એવો છે કે જીવમાં એ ઉતરી જ નથી. કરતો જ ત્યારે, એ જયારે કરતો હતો ત્યારે એને જીવમાં સેવા નથી ઉતરી. ભક્ત તો બધા જ છે. શુક, સનકાદિકો, પ્રહલાદ, ગોપીઓ સમર્પણમાં કોઈ અધૂરા નથી, પણ વીરવૃત્તિમાં ગોપીઓ સર્વ કરતા અગ્રેસર છે. તો પ્રહલાદને વિયોગ નથી, એવો સુખ સનકાદિકને નથી જેવો ગોપીઓને છે. એટલે એટલા માટે જ ગોપીઓની ભક્તિ છે. આ એક પાસામાં છે. પ્રહલાદ કરતા આગળ, સુખ સનકાદિક કરતા આગળ ગોપીઓની ભક્તિ છે કે એ ભગવાન વિના જીવી જ નહોતી શકતી. ભગવાન વિના જીવી જ નહોતી શકતી. સુખદેવજીને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય તો હતા છે, તો ગોપીઓ જેટલો પ્રેમ નહોતો. ગોપીઓ જેટલો પ્રેમ ન કહેવાય. શાસ્ત્રકારો એવું કહે છે ગોપીઓ જેટલો વિરહ ભાવ એ ફીલ નહોતા કરતા. પછી તો એને સંજોગો એવા છે, એની ભક્તિમાં કોઈ ખામી તો ન જ કહેવાય. પણ ગોપીઓને સુખ સનકાદિકોને જો કમ્પેર કરવા હોય તો આ વસ્તુ મળે એમાંથી. એને કમ્પેર કરવા હોય ને બેને તો આવી વસ્તુ મળે. મહારાજે તો એવું કીધું ગોપીઓને પણ આત્મનિષ્ઠાની ખામી નહોતી, વૈરાગ્યને આત્મનિષ્ઠાની ખામી નહોતી, અને સુખ સનકાદિકોને તો આત્મનિષ્ઠાની ખામી નહોતી, એમને પ્રેમમાંય ખામી નહોતી. સુખ સનકાદિકોને કંઈ ભગવાનમાં પ્રેમમાં ખામી નહોતી. પણ બેયનું જો કમ્પેર કરો તો બેયમાં એટલો ડિફરન્સ આવે. શુક, સનકાદિકો, પ્રહલાદ, ગોપીઓ સમર્પણમાં કોઈ અધૂરા નથી, પણ વીરવૃત્તિમાં ગોપીઓ સર્વ કરતા અગ્રેસર છે. માટે જ શુક સનકાદિકોથી પણ ગોપીઓની ભક્તિ શાસ્ત્રમાં વિશેષ વખાણવામાં આવી છે. એવી ભક્તિ સર્વમાં શિરોમણી તો ગોપીઓમાં છે. જીવુબા, લાડુબા, રાજબા, પ્રેમાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, પૂંજા ડોડિયા વગેરે મહારાજના સમકાલીન વિરહી ભક્તો પણ એવા હતા. માટે મહારાજ કહે ગોપીઓની ભક્તિમાં આત્મનિષ્ઠા વૈરાગ્યનો અભાવ ન હતો. પૂંજા ડોડિયાએ એવું સાંભળ્યું કે મહારાજ ધામમાં વયા ગયા અને મહારાજ આત્મઘાત તો કરવાની ના પાડી હતી, તો એનું શરીર છે એ આખું ત્યારે ને ત્યારે કાળું પડી ગયું. કેમેસ્ટ્રી બદલાઈ ગઈ. કેમેસ્ટ્રી બદલાઈ નહીં તો 1 સેકન્ડમાં, અને એને ગળે કંઈ ઉતર્યું જ નહીં. એને પછી ગળે પાણી નથી ઉતર્યું. માણકી ઘોડીને કંઈ પાણી નથી ગળે ઉતર્યું.
તો એ શું સમજવું? એને વિરહ ભક્તિ કહે. તો મહારાજને તો બધા, મહારાજમાં તો બધાય પ્રેમ કરતા હતા અને બધા એને મારા જીવને હાટે હતા, તો ડિફરન્સ શું આવ્યો? હે, વિરહમાં ડિફરન્સ આવ્યો છે એ સંયોગમાં ડિફરન્સ છે એટલે જ આવે. જેટલો સંયોગમાં ડિફરન્સ હોય એટલો જ વિયોગમાં ડિફરન્સ. જેટલો સંયોગ હોય એટલો જ વિયોગ થાય. એનાથી વધારે કોઈ વિયોગ નાટક કરે તોય ન થાય. જેટલી ટાઈટ આવે એટલી જ દાઢી ડગડગે. કોઈ નાટક કરે દાઢી ડગડગાવવાનું. હોશિયાર હોય તો આમાંથી તો ઓલી પ્રેક્ટિસ કરે તો થઈ જતી છે. નાટકમાં હોશિયાર હોય તો દાઢી ડગડગાવી દે, પણ બોલામાં તો થાય જ નહીં. માટે મહારાજ કહે, ગોપીઓની ભક્તિમાં આત્મનિષ્ઠા વૈરાગ્યનો અભાવ ન હતો. એ તો તેનાથી પણ એક ડગલું આગળ હતી. તે ભક્તોના આત્મનિષ્ઠા વૈરાગ્ય સમર્પણ એ તો પૂર્ણ જ હતા. આ ઉપરાંત અંતરની વિરહ વેદના, હૃદયની આરજુ અને મહારાજ પ્રત્યેનો તલસાટ એ વિશેષ બાબત છે. એ ભગવાન માટેની વિરહ વેદના તેના અંતરમાં શ્રેષ્ઠ ગુણો તથા વિવેક જગાડે છે. માટે ગોપીઓના વચન સાંભળીને તો ઉદ્ધવજીએ પણ ગદગદ કંઠ થઈને તેમના ચરણરજની ઈચ્છા કરી હતી. મહારાજ કહે, તેવી ગોપીઓમાં મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા એ 3 ભેદ છે. શાસ્ત્રમાં તેમના વચનોને આધારે તેના ભેદ દેખાય છે. 3 પ્રકારની ગોપીઓમાં સમર્પણ અને વિરહભાવમાં કોઈ ખામી નથી, પણ ભગવાનની સાથે વિનોદ વ્યવહાર જુદો જુદો હોવાથી જુદા જુદા ભેદ પડે છે. પ્રૌઢા ભગવાન પાસે મનગમતું કરાવવાનો આગ્રહ બિલકુલ નથી રાખતી અને તેનો શાંત વિનોદ વ્યવહાર છે. મધ્યામાં થોડો વિનોદ વ્યવહાર તથા ગમતું કરાવવાનો થોડો આગ્રહ હોય છે, જ્યારે મુગ્ધામાં બંને વધારે હોય છે, માટે તેને મુગ્ધા કહેવાય છે. મહારાજ કહે છે, એને ક્યારેક ક્યારેક પ્રેમની વક્રતા કહેવામાં આવે છે. પ્રેમમાં આવું હોય છે. ક્યારેક એની શોભા કીધી હોય ને ક્યારેક મહારાજની દ્રષ્ટિએ, સિદ્ધાંતની દ્રષ્ટિએ ખામી કીધી મહારાજ થોડી. મહારાજ કહે છે કે એવા ભક્તને શબ્દાદિક પંચવિષય ભગવાન સંબંધી હોય પણ બીજા પંચવિષયને મનથી પણ ન ધારી શકે. જ્યારે આત્મનિષ્ઠા વૈરાગ્ય રહિત ભક્ત હોય તેની સ્થિતિ અલગ છે. મહારાજ કહે, જેમ વરસાદ ન હોય ત્યારે કોઈ બીજ પૃથ્વીમાં ન દેખાય, પણ વરસાદ થાય એટલે એટલા તૃણ ઉગે જે પૃથ્વી જ દેખાય નહીં. તેમ ગમે તેવી વ્યક્તિને જ્યારે કુસંગનો યોગ થાય, જોગ થશે, ત્યારે અખંડ વિષયનું ધ્યાન થવા લાગશે. તેમ તેવી વ્યક્તિને જ્યારે કુસંગનો જોગ થશે ત્યારે અખંડ વિષયનું ધ્યાન થવા લાગશે ને મારે ભગવાનમાં લેશ માત્ર પ્રીતિ નથી એવું જણાશે. માટે આત્મનિષ્ઠા વૈરાગ્ય રહિત પ્રેમી જણાતો હોય તો પણ અતિશય ન્યૂન છે. આત્મનિષ્ઠા અને વૈરાગ્ય છે અને ભગવાનમાં પ્રીતિ પણ સાધારણ જેવી જ છે ને ઉપરથી આતુરતા જેવું નથી જણાતું, પણ તેની પ્રીતિના મૂળ ઊંડા છે. તે કોઈ કુસંગે કરીને પણ એની પ્રીતિ ઓછી જ થાય એવી નથી. માટે એ ભક્ત શ્રેષ્ઠ છે. સહજાનંદ સ્વામી મહારાજની મહારાજની જય.